સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર આગામી 24 કલાક અતિ ભારે છે તો રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો હાલ રાજ્ય ઉપર વરસાદની બે સિસ્ટમો સક્રિય થઈ છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે જ આગામી 2 દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં 24 કલાકમાં 120 કરતા વધારે તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ગઈકાલે પણ વલસાડ અને નવસારી જિલ્લાના ડાંગ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો ખેરગામમાં સૌથી વધારે 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ અમદાવાદમાં પણ ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો હતો તો હવામાન વિભાગે આગામી હજુ પણ 24 કલાક ભારે વરસાદની આગાહી આપી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવી પડશે મોંઘી તો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના મોંઘી થઈ છે તો આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જે ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે તો સામાન્ય દિવસોમાં જે ફૂલોનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા હતા તેનો ભાવ હાલમાં રૂપિયા 300 થી લઈને 400 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે તો આ ઉપરાંત ગલગોટા જે 30 થી 40 રૂપિયાના કિલોના ભાવ વેચાતા હતા તે અત્યારે 100 થી લઈને 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા જોખમમાં મુકાઈ છે જ્યાં દોસ્તો વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા એવો અમેરિકા ઉપર આર્થિક મંદીનો ખતરો વધી રહ્યો છે તો ઘણા વિશ્લેષકો દ્વારા મંદીની અટકળો વચ્ચે હવે ગોલ્ડન મેન પણ આશંકા વધારી છે તો ગોલ્ડન મેન અમેરિકામાં આગામી વર્ષમાં મંદીનું અનુમાન બદલ્યું છે અને વધાર્યું છે જ્યારે બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ગોલ્ડન મેનના અર્થશાસ્ત્રીઓએ આગામી વર્ષે અમેરિકામાં મંદીનો અંદાજ 15% થી વધારીને 25% કર્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર વાયનાડ પીડિતોની મદદ માટે સ્ટાર્સ આવી આગળ જ્યાં દોસ્તો વાયનાડમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક 165 ઉપર પહોંચી ગયો છે તો હજુ પણ 210 જેટલા લોકો ગુમ છે તો તે દરમિયાન કલાકારોએ તેમની મદદનો હાથ લંબાવ્યો છે તો સુપરસ્ટાર ચિરંજીવી અને રામચરણે મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે તો જ્યારે મોહનલાલે પીડિતોને 3 કરોડ રૂપિયાનું દાન આપવાની પણ વાત કરી છે જ્યારે જ્યોતિકા કાર્થી અને સૂર્યાએ 50 લાખ અને રશ્મિકા મંદાનાએ 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હીરાના મોટા કારખાનાઓમાં 10 દિવસનું વેકેશન જાહેર તો પ્રથમવાર સુરત હીરા ઉદ્યોગોના ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે તો ઓગસ્ટ મહિનામાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે તો કંપનીઓનું કહેવું છે કે રત્ન કલાકારોને લાંબા સમય સુધી કામ મળે તે માટે વચ્ચે રજા જાહેર કરવામાં આવે છે તો છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગોમાં મંદી ચાલે છે તો ખાસ કરીને રશિયા અને યુક્રેન અને હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિના કારણે અમેરિકા સહિતના ઘણા બધા દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સરદાર સરોવર ડેમની જળ સપાટી 124.88 મીટરે પહોંચી છે જ્યાં દોસ્તો રાજ્યમાં અને ઉપરવાસમાં વરસાદ પડતા પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તો સરદાર સરોવર ડેમની જળ સપાટી 124.88 મીટરે પહોંચી છે જેમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 75,148 ક્યુસેક થઈ છે તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તેમજ નર્મદા ડેમનું હજુ પણ 15 મીટર ખાલી છે તો સરદાર સરોવર ડેમમાં 2101.02 એમસીએમાં પાણી જમા થયું છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રૂપિયાને લઈને સૌથી મોટા સમાચાર તો અમેરિકાની ખરાબ જોબ રિપોર્ટથી શરૂ થયેલા ઘટાડાનો સિલસિલો ચાલુ છે તેની વ્યાપક અસર પણ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે તો પહેલા તેની અસર શેર બજાર ઉપર દેખાય છે તો હવે ચલણમાં પણ તેની અસર જોવા મળી રહી છે તો ભારતીય રૂપિયો ગઈકાલે નબળા સ્તરે ઉપર ખુલ્યો હતો અને અમેરિકી ડોલર સામે 83ના ઓલ ટાઈમ હાઈના લોના સ્તરે પહોંચી ગયો હતો તો સ્થાનિક ચલણમાં આ તીવ્ર ઘટાડાનું મુખ્ય કારણ ભારતીય શેર બજારોમાં ઘટાડાનો છે તો વિદેશી મૂડીમાં પણ પાછું ખેંચવું પણ છે। ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રદ કરો સીબીઆરટીની પદ્ધતિ રદ કરો જ્યાં દોસ્તો રદ કરો સીબીઆરટીની પદ્ધતિ રદ કરોના નારાથી ગાંધીનગરમાં રામકથા મેદાન ગુંજી ઉઠ્યું છે
તો વન વિભાગની ભરતીનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે। તો ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો રામકથા મેદાનમાં ભેગા થયા છે, જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા। તો ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશનની સાથે માર્ક જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અતિભારે વરસાદ। તો ગઈકાલે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો, ત્યારે સાંજના સમયે ભારે વરસાદ પડ્યો હતો। તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જેના કારણે આગામી 2 દિવસ માટે હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના દોસ્તો આગળના વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે ખુશખબર। તો સિંચાઈમાં રેલમછેલ, જ્યાં દોસ્તો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે। તો હાલ પાણીની આવક 60%થી વધુ થતાં ખેડૂતો માટે સારા સમાચાર છે। તો સરદાર સરોવર યોજનામાં હાલ 2,04,901 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61% જળ સંગ્રહ થયો છે, જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જેટલા જળાશયોમાં 3,25,927 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર 2 દિવસ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજા ધમરોળશે, જ્યાં દોસ્તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં 2 દિવસ તો દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધારે એટલે કે ભારે વરસાદની આગાહી છે। તો ઘણા બધા ભાગોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે રાજસ્થાન ઉપર દક્ષિણ પશ્ચિમ ભાગ ઉપર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં પણ 2 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે આજથી મહાયુદ્ધના એંધાણો। તો જ્યાં એક તરફ ઈરાને ઇઝરાયલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, તો બીજી તરફ ઇઝરાયલે પણ કહ્યું છે કે તે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે, જ્યારે એવી આશંકા છે કે ઈરાન અને હિઝબુલ્લા આજે ઇઝરાયલ ઉપર હુમલો કરી શકે છે। તો આ ઉપરાંત હુમલાને રોકવા માટે ઇઝરાયલ ઈરાન ઉપર અગાઉથી જ હુમલો કરી શકે છે તેવી પણ માહિતી સામે આવી છે। તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત અને બાંગ્લાદેશ બોર્ડર ઉપર હાઈ એલર્ટ, જ્યાં દોસ્તો બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા BSF ભારત અને બાંગ્લાદેશ સરહદ ઉપર હાઈ એલર્ટ જાહેર કર્યું છે। તો BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે BSFના DG પણ કોલકાતાએ પહોંચી ગયા છે। તો બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણની બહાર પહોંચી ગઈ છે। તો શેખ હસીનાએ પણ PM પદેથી રાજીનામું આપી દીધું છે। તો સમગ્ર બાંગ્લાદેશ બોર્ડર ઉપર 24 કલાક માટે એલર્ટ છે। તો આ દેશમાં હવે સેના વચગાળાની સરકાર બનાવશે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, વલસાડની હાલત ખરાબ છે, જ્યાં દોસ્તો ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે ઔરંગા નદી ગાંડી તૂર બની છે। તો વહેલી સવારથી જ નદીનું જળસ્તર ભયાનક સપાટીને પાર કરી જતા તંત્ર એલર્ટ થયું છે। તો કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો વલસાડના હનુમાન ભાંગડા ગામમાં નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। તો નદીની જળ સપાટી આગામી થોડા કલાક સુધીમાં ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। ત્યાર પછીના દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા